કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ધુપેલવાલા। મિત્રો, આજે 16 સપ્ટેમ્બર એટલે ઈદે મિલાદુન નબી, અહમદ મુખ્તાર સૈયદુલ અબરાર રહમતુલ્લિલ આલમીન હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે ઠેર ઠેર જુલુસનું આયોજન કરવામાં આવતું હોય છે, નિયાઝનું આયોજન કરવામાં આવતું હોય છે। ને અહીંયા આપણે વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડા બકડી પોલ મદીના મસ્જિદ પાસે યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા જે ગરીબ જરૂરતમંદોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપણી જોડે ઉપસ્થિત છે જાવેદ ધુપેલવાલા। એમના પહેલાંથી આપણે વાત કરીશું મુફ્તી ઇમરાન સાહેબ દેરીવાલાથી કે શું કહેવા માંગે છે। મુફ્તી સાહેબ, જે ગરીબ જરૂરતમંદોને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે એના વિશે શું કહેશો? આજનો દિવસ બહુ મુબારક દિવસ છે। પૈગંબર સાહેબ આજે પેદા થયેલા અને આજે એમને અલ્લાહને ત્યાં પધાર્યા હતા, એટલે પૈગંબર સાહેબને વધારે પડતા યતીમોથી બહુ મોહબ્બત હતી અને બેવાઓની ખિદમત બહુ પસંદ હતી। એટલે આજના દિવસે અમે નક્કી કર્યું કે આપણે બધામાં સારું જે પૈગંબર સાહેબને પસંદ કામ છે ખિદમતમાં, એ ખિદમતને લઈએ। એટલે યુનિટી સોશિયલ ગ્રુપ અમારા એક ગ્રુપમાં છે અને બહુ મોટું કામ એમનું થઈ રહ્યું છે। એટલે અમે અહીં જમા થયા છે। ઓછામાં ઓછી 700 બેવાઓને આ યુનિટમાંથી, કુલ મળીને 2800 બેવા છે, આ યુનિટમાંથી 700 બેવાઓને અનાજ આપવામાં આવે છે। એટલે વધારે પડતા લોકોને આની ઉપર ધ્યાન આપવું જોઈએ અને લોકોની ખિદમત કરવી જોઈએ। મુફ્તી ઇમરાન સાહેબ દેરીવાલાનું કહેવું છે કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના સારા મેસેજોમાંથી એક મેસેજ આ હતું કે જ્યારે પણ કોઈ ઉજવણી ઉજવાય, સારા દિવસો આવે, ઈદનો તહેવાર હોય તો ગરીબોની મદદ કરવી જોઈએ। આપણે વાત કરીશું યુનિટી સોશિયલ ગ્રુપના પ્રમુખ જાવેદ ધુપેલવાલાથી। હા જાવેદભાઈ, હું સૌથી પહેલાં તો વડોદરા શહેરના તમામ લોકોને અમારા પ્યારા નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની મુબારકબાદી આપું છું। અને ખાસ કરીને અમે આજથી 18 વર્ષ પહેલાં મુફ્તી ઇમરાન સાહેબના કહેવાથી અને એમની અંદર રહીને અમે આ કામ ચાલુ કર્યું છે। એ વખતે અમે લગભગ 500 બેવાઓથી કામ ચાલુ કરેલું અને આજે અમે 2800 બેવાઓને અલગ અલગ તંજીમો દ્વારા વડોદરા શહેરના 4 ઝોનમાં ડિવાઈડ કર્યા છે અને 4 ઝોનમાંથી એક ઝોનમાં 700 બેવાઓને અનાજ વેચે છે। એવી રીતે વડોદરા શહેરમાં 4 ઝોનથી 2800 બેવાઓને આજે અનાજની કીટની વહેંચણી કરી છે। હવે આ જે બેવાઓને અનાજ આપવાનું અમારું મેઇન મકસદ એ છે કે આજના જમાનામાં લોકો એટલું કમાવે છે તો પણ એમનું પૂરું કરી શકતા નથી। તો આ લોકોનો જે સહારો દુનિયામાંથી જતો રહ્યો છે, તો આ લોકોને કેટલી તકલીફ પડતી હશે। તો અમે એ વિચારીને આ કીટનું વિતરણ કરીએ છીએ કે એ લોકોનું 3-4 મહિનાનું અનાજ નીકળી જાય અને એ લોકોનું જમવાનું મળી જાય। એ ઉદ્દેશથી અમે આ કામ ચાલુ કર્યું છે અને યુનિટી સોશિયલ ગ્રુપના અમે અમારા તમામ મેમ્બરો દિલ જાનથી મહેનત કરે છે અને એવું સર્વે કરીએ છીએ અમે ખાસ કરીને કે ભાઈ એવી બેવાઓને અનાજ આપીએ છીએ કે જો રિયલમાં જરૂરતમંદ છે, કે જેનો કોઈ કમાવાવાળો નથી। એવા સર્વે કરીને આખા વડોદરાની અંદર બધા જ ગ્રુપો મળીને એવી રીતે કામ કરે છે। એટલે મુફ્તી ઇમરાન સાહેબનો અમે આભાર માનીએ છીએ કે અમને એવા કામમાં લગાયા, અમે આ કામ કરીએ છીએ ને અલ્લાહ એનો બદલો અમે બધાને દુનિયામાં અને આખિરતમાં આપે। જાવેદભાઈ, આ દરેક ધર્મના લોકો લાભ લે છે અને કયા કયા વિસ્તારથી છે આ લોકો? અમારા વિસ્તારની અંદર દરેક ધર્મના લોકો, અહીંયા કોઈ ધર્મ જોવાતો નથી કે જે લોકોનો કોઈ કમાવાનો નથી એ બધાને આપીએ છીએ। અમારા વિસ્તારની અંદર અહીંયા માંડવી છે, આપણા ખાટકીવાડા, ખાંગા મોલ્લા, નાલબનવાડા, બાવામાનપુરા, જાસીનઘાટ પધાન રોડ, બકડી ચોક, બકડી પોલ, જહાંગીરપુરા, સુલેમાની પોળ, વાડી મોટી બોરવાડ, બદરી મોલ્લા, પછી અહીંથી શરા મોલ્લા, પછી તરસાલી, બકરપુરા, માણેજા અને બીજા નવાપુરા, મહેબૂબપુરા અને ગાગરેટિયા, એ બધા વિસ્તારો અમે કવર કરીએ છીએ બધું। તમે દ્રશ્ય નિહાળી શકો છો, આપણી જોડે છે સાદિક કાજલવાલા।
वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें